નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। નીટ પેપર લીક કેસમાં હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેપર લીક કેસમાં સીબીઆઈએ હવે પહેલી એફઆઈઆર દાખલ કરી છે। રાજસ્થાન એસઓજી પાસેથી સીબીઆઈએ માહિતી લીધી, વિવિધ રાજ્યોમાં સંકળાયેલા શંકાસ્પદોની પૂછપરછ કરાઈ છે। પેપર લીક કેસમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે। 7 થી 10 દિવસમાં ફરી એક વખત પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવશે। 7 થી 10 દિવસમાં ફરીથી પરીક્ષાની જાહેરાત કરવામાં આવશે। વિવિધ રાજ્યોમાં અત્યારે શંકાસ્પદોની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, જે એક બાદ એક મહત્વની કડી મળતી જઈ રહી છે, તેમ તપાસ આદરવામાં આવી રહી છે। તો જે પ્રકારે નીટની પરીક્ષા રદ થઈ છે ને તેને જ કારણે અનેક વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તણાવની ચિંતા પણ ક્યાંક વધી રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની સીધી અસર પડી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓનું અહીંયા મનોબળ છે તે તૂટી રહ્યું છે। ખાસ કરીને જે વાત કરીએ તો જે પ્રકારે હવે આ પરીક્ષા રદ થઈ, પેપર ફૂટ્યું, મહત્વની કડીઓ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી, આ બધી જ વાત બરાબર છે, પરંતુ હવે જે વિદ્યાર્થીઓ મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઘડવા માંગે છે, રાત દિવસ જાગીને અને 1 વર્ષ સુધી સતત મહેનત કરીને નીટની જે પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા હતા, તેવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની વાત તેઓ કરી રહ્યા છે, કારણ કે ખૂબ મહેનત કરી, રાત દિવસ ઉજાગરા કરે અને ત્યારબાદ પરીક્ષા આપી અને હવે આ પેપર ફૂટી ગયું ને પરીક્ષા રદ કરી દેવામાં આવી અને હવે આ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે। એટલે કે એ બદમાશો અને એ શખ્સોને કારણે કે જેઓ આ પેપર ફોડી રહ્યા છે, એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે ને તેને કારણે આ બધું જ ભોગવવું પડી રહ્યું છે મહેનતુ વિદ્યાર્થીઓને, કે જે લોકો દિવસ રાત આ મહેનત કરીને આવી પરીક્ષાઓ આપતા હોય છે। હવે પેપર કેવી રીતે ફૂટ્યું, અલગ અલગ મહત્વની કડીઓ ક્યાં જોડાયેલી છે, ક્યાંથી આની શરૂઆત થઈને આખો ઘટનાક્રમ શું છે, તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા અહીંયા જોઈએ કે પેપર ફૂટ્યું કે નસીબ। નીટ યુજી 2026ની પરીક્ષા છે તે હવે રદ કરી દેવામાં આવી છે અને હવે આ બાબતે હવે લોકો છે, વિદ્યાર્થીઓ છે કે જેમને મહેનત કરી તે મૂંઝવણમાં મુકાયા છે। 3 મેના રોજ આ નીટની પરીક્ષા છે તે યોજાઈ, એટલે કે 3 તારીખે પરીક્ષા યોજાઈ, પરંતુ સામે આવ્યું કે 2 દિવસ પહેલા જ આ પેપર છે તે લીક થઈ ચૂક્યું હતું। 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે, એટલે કે 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જે દિવસ રાત મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઘડવા માંગતા હતા, તે લોકો સાથે અન્યાય થયો છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ પરીક્ષા રદ કરી દીધી છે। વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને જે લોકો આવી રીતે પેપર ખરીદીને પોતાની પાસ થવાની આશાઓ રાખે છે, તેવા લોકો આગળ વધ્યા અને પછી જે મહેનતુ વિદ્યાર્થીઓ છે તેમના માટે હવે તેમની સાથે અન્યાય ન થાય તે માટે આ પરીક્ષાઓ છે તે રદ કરી દેવામાં આવી। એટલે નીટ યુજી 2026ની આ પરીક્ષા છે તે ફરી એક વખત યોજાશે અને ફરી એક વખત ટૂંક સમયમાં તેની તારીખો છે તે પણ જાહેર કરવામાં આવશે। એટલે કે હવે આ પેપર ફૂટ્યું છે અને સાથે સાથે એ લાખો જે વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષા આપી હતી તેમનું નસીબ પણ। સીબીઆઈને આ તપાસ છે તે સમગ્ર મામલે સોંપવામાં આવી છે। એસઓજી આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, સાથે સાથે હવે સીબીઆઈ પણ આ તપાસમાં જોડાયું છે। હવે ખાસ વાત એ કરી લઈએ પહેલા કે વિદ્યાર્થીઓએ હવે શું કરવું પડશે। નીટ યુજી 2026ની પરીક્ષા છે તે ફરી યોજવામાં આવશે તેવું નિવેદન પણ સામે આવ્યું છે અને હવે આ સમગ્ર મામલાની લઈને તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરીથી આપવી પડશે। વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે। જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ચૂક્યા છે, જેમને રજીસ્ટ્રેશન અગાઉથી કરાવી દીધું છે, તે લોકોએ હવે ફરીથી રજીસ્ટ્રેશનની ઝંઝટમાં નહીં પડવું પડે। આ રજીસ્ટ્રેશન જ માન્ય ગણાશે। અગાઉના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે। જે કેન્દ્રમાં જઈને તેઓએ પરીક્ષા આપી હતી ત્યાં જ જઈને તેઓએ પરીક્ષા આપવાની રહેશે, એટલે કે કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તે પણ એક નિર્ણય છે તે ખાસ લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિતમાં। ફરી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ છે તે જાહેર કરવામાં આવશે, એટલે કે ટૂંક સમયમાં પરીક્ષાની તારીખો અને નવા એડમિટ કાર્ડ છે તે પણ જાહેર કરવામાં આવશે। એટલે નવી પરીક્ષાઓ સાથે સાથે ખાસ મહત્વની જે આ નિર્ણયો છે તે પણ લેવામાં આવ્યા છે। પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની ફી પાછી આપી દેવામાં આવશે, એટલે કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જે લોકો પરીક્ષા આપવા માટે પહોંચ્યા, તે લોકોની ફી જે લોકોએ ભરી હતી તે ફી પણ તે લોકોને પરત આપી દેવાની વાત પણ અહીંયા કરવામાં આવી છે અને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હવે અહીંયા વાત કરીએ કે આ પેપર કેવી રીતે ફૂટ્યું। 3 મેના રોજ નીટ યુજી 2026ની આ પરીક્ષા યોજાઈ હતી। હોંશે હોંશે ઉત્સાહિત બનીને વિદ્યાર્થીઓ કે જેમણે મહેનત
કરી હતી તે લોકો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા, પરંતુ પછી ખબર પડી કે અગાઉથી જ પરીક્ષાનું આ પેપર સોશિયલ મીડિયા પર લીક થઈ ચૂક્યું છે અને અહીંયા જ એ મહેનતુ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું. અગાઉથી જ પરીક્ષાનું આ પેપર લીક થઈ ચૂક્યું છે અને અનેક લોકો સુધી આ પેપર પહોંચી ચૂક્યું હોવાની વાત સામે આવી. રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું પેપર છે તે મળી આવ્યું. હાથથી લખેલું આ પેપર કે જે અનુમાન પેપર છે તે હોય છે અને તે જ પેપર હાથથી લખેલું હતું જે અનેકો લોકો સુધી ફેલાયેલું હતું અને આ જ પેપર ઘણા વિદ્યાર્થીઓ પાસે જોવા મળ્યું. લખેલા પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થતા જોવા મળ્યા. એટલે કે અનેક એવા પ્રશ્નો એ અનુમાનપદ પેપરમાં હતા કે જે રિયલ પેપર જે પરીક્ષા લોકો આપીને આવે એ જ પેપરમાં તે જ પ્રશ્નો પૂછાયા હોય તે પ્રકારેનું આ પેપર જોવા મળ્યું. લખેલા પ્રશ્નો અસલ પરીક્ષામાં મેચ થતા હોય તે પ્રકારેનું આ પ્રશ્ન પેપર હતું. 720 માંથી 600 માર્ક્સના પ્રશ્નો સરખા હતા. એટલે આ ખૂબ મોટી વાત કહી શકાય. 700 એ અનુમાન પેપરમાં જે પ્રશ્નો હતા તેમાંથી 600 એ જ પ્રશ્નો પૂછાય એ અસંભવ બાબત છે. પેપર ફૂટ્યું હોય, પેપર લીક થયું હોય તો જ આવી ઘટના બની શકે. 720 જે પ્રશ્નો પૂછાય છે ને તેમાંથી 600 જેટલા માર્ક્સના એ પ્રશ્નો છે તે અહીંયા એક સરખા જોવા મળે છે. પ્રશ્નો 2 દિવસ પહેલા જ જે સ્ટીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ચૂક્યા હતા. આખી એ ઘટના અહીંયાથી શરૂઆત થઈ છે. સ્ટીકરથી આખો એ મામલો છે સામે આવે છે કે જ્યાં વિદ્યાર્થીએ ત્યાં કહ્યું છે કે 2 દિવસ પહેલા જ આ પ્રશ્ન પેપર મારી પાસે આવ્યું હતું. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના 150 વાયરલ પ્રશ્નો પેપરમાં પૂછાયા. જે અનુમાન પેપર હતું તેમાંથી 150 જેટલા પ્રશ્નો કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીના 150 જેટલા પ્રશ્નો છે તે પૂછાઈ ગયા. લોકોએ પરીક્ષા પેપર પણ પૈસા આપીને ખરીદી લીધા. એટલે જે લોકોએ મહેનત કરી છે તેમની મહેનત પર પાણી ફરી જાય. 30,000 થી 5 લાખ સુધીમાં આ પેપરો છે તે વેચવામાં આવ્યા. જેમ જેમ દિવસો નજીક આવતા ગયા તેમ તેમ પેપરની કિંમત ઊંચકાતી ગઈ. પેલા 30,000 થી શરૂ થયું, ધીમે ધીમે લાખ, 2 લાખ અને 5 લાખ સુધી તેની કિંમત પહોંચી ગઈ. એટલે કે લોકો હવે પૈસા આપીને એ ફોડનારા, પેપર લીક કરનારા તો કરે છે પરંતુ હવે પેપર ખરીદે છે પણ લોકો અને તેમની સામે સામે ખરીદનાર પણ ગુનો કરી રહ્યા છે. 30,000 થી 5 લાખ રૂપિયા આપીને લોકોએ આ પેપર ખરીદ્યા છે. પેપર લીકનું ક્યાંથી ક્યાં કનેક્શન પહોંચ્યું છે તેના વિશે પણ વાત કરીએ. કેરળમાં એમબીબીએસના વિદ્યાર્થીએ 2 મેના રોજ સ્ટીકરમાં પોતાના પિતાને કોલ કર્યો અને પોતાના પિતાને વોટ્સએપ પર એ પેપર છે એ અનુમાન પેપર છે તે મોકલવામાં આવ્યું અને તેના પિતાને એમ કહેવામાં આવ્યું કે તમારા પીજીના હોસ્ટેલમાં રહેતી દીકરીઓને આ પેપર આપી દેજો. 100% આ પેપરમાંથી જ પૂછાવાનું છે તેવું તેના પિતા સાથે તેની વાતચીત પણ થઈ હતી. એટલે કેરળથી આ સમગ્ર મામલો ચાલુ થયો ને ત્યાં જ આ કડી મહત્વપૂર્ણ જોડવામાં આવી રહી છે અને ત્યાં જ તપાસ ચાલી રહી છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને આપવા માટે તેના પિતાને વાતચીત કરી એમબીબીએસના વિદ્યાર્થીએ અને તેના પિતાને એ પણ કહ્યું કે આ જ પેપરમાંથી પૂછાવાનું છે. તમારા હોસ્ટેલમાં રહેતી એ દીકરીઓને, વિદ્યાર્થીઓને આ પેપર આપી દેજો. આવતીકાલે એ જ પેપર પ્રકાશિત થશે તેવો આ વિદ્યાર્થીએ, એમબીબીએસ કરી રહ્યો હતો એ વિદ્યાર્થીએ એવો દાવો પણ કર્યો કે આ જ પ્રશ્ન પેપર જે હું તમને આપી રહ્યો છું તેમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે. અને પીજી સંચાલક જે હતો આ વિદ્યાર્થીનો પિતા તેને એવું જ કર્યું. આ દીકરીઓ કે જે તેમને હોસ્ટેલમાં રહી હતી તેમને આ જે પેપર છે તે આપી દીધું અને પેપર પણ એ અનુમાન પેપર પણ એવું હતું કે જેમાંથી 600 જેટલા માર્ક્સના જે પ્રશ્નો છે તે પૂછાયા. પીજીના સંચાલકે 3 મેના રોજ વિદ્યાર્થીઓને આ પેપર આપી દીધું. એટલે કે પરીક્ષા હતી એની સવારે જ, વહેલી સવારે એ વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આપવા પહોંચવાની હતી તે પહેલા જ આ વિદ્યાર્થીઓને એ પેપર છે તે મળી ગયું હતું. પીજી હોસ્ટેલના સંચાલકે કોચિંગ ક્લાસના સભ્યને આ પેપર બતાવ્યું હતું. એટલે કે આ પીજી હોસ્ટેલના સંચાલક છે તેમને કોચિંગ ક્લાસના એક સભ્યને બતાવ્યું પરીક્ષા પતી ગઈ પછી કે આમાંથી કેટલા પ્રશ્નો છે તે આમાં પૂછાયા છે. અને આ જ વાત સામે આવી જેમાં બાયોલોજીના 90 પ્રશ્નો 200 પ્રશ્નોના અનુમાન પેપરમાં હતા. એટલે કે 200 પ્રશ્નો અનુમાન પેપરમાં હતા તેમાંથી 90 જેટલા પ્રશ્નો પૂછાયા છે. આ કોઈ એવું ના કહી શકે કે અચાનક જ આવી ઘટના બની હોય અથવા તો અનુમાન લગાવવામાં આવ્યું હોય. આટલો બધો ડિફરન્સ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. 90 જેટલા પ્રશ્નો પૂછાયા છે. કેમિસ્ટ્રીના તમામ 45 સવાલ 81 પ્રશ્નોના અનુમાન પેપરમાં હતા. 81 પ્રશ્નોનું અનુમાન પેપર અને તેમાંથી 45 સવાલ બેઠે બેઠા એ પ્રશ્નપત્રમાં પૂછાયા છે. નીટ પરીક્ષા યોજાયા પછી પીજી સંચાલકે એનટીએને ફરિયાદ કરી પ્રશ્ન પેપર આપી દીધું. દીકરાનો ફોન આવી ગયો. સવારે એ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને એ પેપર આપી દીધું એ વિદ્યાર્થીઓને. ત્યારબાદ હવે ફરિયાદ દાખલ કરી કે ભાઈ મારી પાસે આવું પેપર આવ્યું છે ને તેમાંથી આટલા બધા પ્રશ્નો પૂછાયા છે.
જો કે હવે ફરિયાદ કરનાર વ્યક્તિ પણ તપાસ એજન્સીની રડારમાં આવી ચૂક્યો છે અને તેની પણ શંકાસ્પદ જે રીતે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આ આખું જે ચિત્ર, આખું કાંડ ક્યાંથી ઉદ્ભવ્યો તેની કડી મેળવવા માટે સીબીઆઈ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં શું ખુલાસો થયો છે? તપાસ એજન્સીઓએ ફરી 45 જેટલા શંકમદોની પૂછપરછ છે તે શરૂ કરી છે, એટલે કે હજી પણ આ આંકડો છે તે વધતો જઈ રહ્યો છે. કેટલાક લોકોની પૂછપરછ એક બાદ એક કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યોમાં સંકળાયેલા નેટવર્કની સીબીઆઈ તપાસ કરી રહી છે. જમ્મુ કાશ્મીર છે, કેરળ છે, બેંગ્લોર છે, અલગ અલગ જગ્યાઓ પર તેની તપાસ, ઉત્તરાખંડ સુધી પણ તેના તાર પહોંચ્યા હોય તેવા લેટેસ્ટ સમાચાર છે તે પણ સામે આવ્યા. ડિજિટલ ડેટા, કોલ રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. વોટ્સએપ પર કોને કેટલા વાગે આ પેપર ફોરવર્ડ કર્યું છે, કોના સાથે શું વાતચીત થઈ તેને લઈને પણ હવે આ ડેટા છે તે બહાર કાઢવામાં આવશે. નાણાકીય વ્યવહારો છે તે કેવી રીતે થયા છે તેની પણ તપાસ કરવામાં આવશે. મનીષ યાદવ અને વિનાશ લાંબાનું પેપર ફોડવામાં હાથ હોવાનું પણ સામે આવ્યું છે, એટલે કે આ બે ઉપર બરાબરના બંનેને રડારમાં લેવામાં આવ્યા છે ને તેમની ખાસ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચાયું હોવાનો એક મોટો ખુલાસો થયો. રાજસ્થાન જયપુરમાંથી આ સમગ્ર લિંક છે તે ત્યાંથી જોડાઈ અને એક બાદ એક વિદ્યાર્થીઓ પાસે આ પેપર પહોંચ્યું અને લોકોએ આ પેપરને ખરીદ્યું. કેરળમાંથી રાજસ્થાન સુધી નેટવર્ક ફેલાયું હોવાની આશંકા છે તે જોવા મળી રહી છે. કેરળથી લઈને રાજસ્થાન અને વચ્ચે કેટલાય વિદ્યાર્થીઓ એવા કે જેમને આ પેપર ખરીદ્યું છે અને તેમના સુધી આ પેપર પહોંચ્યું અને તેમાંથી તેમને પરીક્ષા પણ જઈને આપી છે. પેપર લીકનો કાયદો શું કહે છે તેના વિશે વાત કરીએ. સરકાર જૂન 2024માં એન્ટી પેપર લીક કાયદો લાવી. એન્ટી પેપર લીક કાયદો 2024માં આવ્યો ખરા, પરંતુ આ પેપર ફૂટવાનો સિલસિલો તે ન અટક્યો. સરકાર 21 જૂન 2024 ના દિવસે આ કાયદો છે તે લાવવામાં આવ્યો અને સજામાં વધારો કરવામાં આવ્યો, દંડમાં વધારો કરવામાં આવ્યો. પરંતુ હવે ફરક કેટલો પડે છે એ સમય બતાવશે. એન્ટી પેપર લીક કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ. અને જો આ પ્રકારેનો કોઈ ગુનો આચરે છે, પેપર લીક કરે છે અથવા તો કોઈ પણ ગેરરીતિ આચરે છે તો તેને દંડની જોગવાઈ અને જેલ જવા સુધીની નોબત આવી શકે છે. તે પ્રકારેનો કાયદો 2024માં લાવવામાં આવ્યો. ભરતી પરીક્ષાઓમાં નકલ અને અન્ય ગેરરીતિઓ રોકવા માટે આ કાયદો છે તે લાવવામાં આવ્યો હતો. 2024માં સુધારા વધારા આ કાયદામાં કરવામાં આવ્યા, પરંતુ આ સિલસિલો હજી પણ નથી અટકી રહ્યો અને લોકોના ભવિષ્ય સાથે હજી પણ ચેડા થઈ રહ્યા છે. એવી એટલી સરકારી જે પરીક્ષાઓ છે તેમાં ગેરરીતિ થઈ રહી છે, જેમાં લોકોના ભવિષ્ય સાથે ચેડા, લોકો સાથે અન્યાય અને એક બાદ એક પેપર ફૂટવાનો સિલસિલો. પેપર લીક કરવા, આન્સર શીટ સાથે ચેડા પર 3 વર્ષની જેલની સજા છે તે આ કાયદામાં લાગુ કરવામાં આવી છે. એટલે કે તમે પેપર લીક કરો છો, આન્સર શીટ સાથે ચેડા કરો છો તો તમને 3 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવશે. સાથે સાથે 10 લાખ સુધીના દંડ સાથે 5 વર્ષ સુધીની સજા પણ લંબાવી શકાય છે. એટલે કે આ સજાને એક આ કાયદો છે તે સુધારવામાં આવ્યો છે, પરંતુ હજી પણ લોકો આ કાયદો અથવા તો પછી આ કાયદો કેટલા લોકો સમક્ષ લાગુ પડ્યો છે તે હજી સામે નથી આવ્યું, કારણ કે દર વખત ધરપકડ થાય છે, બધી જ વસ્તુ સામે આવે છે, પરંતુ સજા કેટલા લોકોને થઈ આજ સુધી તે સામે નથી આવ્યું. 10 લાખ સુધીના દંડવાઈની જોગવાઈ તો થઈ છે. જો દોષિત ઠરે છે કોઈ પણ વ્યક્તિ તો 5 થી 10 વર્ષ સુધીની સજા અને 1 કરોડ સુધીનો દંડ છે તે પણ અહીંયા લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ આમાં દોષિત ઠરે છે તો તેને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને બિનજામીનપાત્ર સજા હોઈ શકે છે તેવો આ કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે પેપર લીકનો આ કાયદો તો ઘડવામાં આવ્યો છે, પરંતુ આ કાયદાની સાથે સાથે પણ લોકો હજી પણ આ પ્રકારની ગેરરીતિ આચરી રહ્યા છે. હવે વાત કરીએ નીટ અને વિવાદનો નાતો. પહેલા પણ નીટ યુજીનું પેપર લીક થયું હતું. આ પહેલી એવી ઘટના નથી કે જ્યાં પેપર ફૂટ્યું હોય, પેપર લીક થયું હોય અથવા તો પરીક્ષામાં ગેરરીતિ થયું હોય. આવી અનેકો ઘટના, આ સિલસિલો છે તે જોવા મળી રહ્યો છે એક બાદ એક. પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. 2013 થી શરૂઆત, 2013માં નીટ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તે વખતે પણ આ જ પ્રકારની ઘટના, પેપરમાં ગેરરીતિ થઈ ને પછી પરીક્ષાઓ છે તે રદ કરવામાં આવી ને એ વખતે પણ લોકોના સપના રોડાયા હતા. જે વ્યક્તિ ડોક્ટર બનવાના સપના જોવે, જે વ્યક્તિ મહેનત કરે, રાત દિવસ ભણે અને એ જેમના માતા પિતા, જેમના વાલીઓ સપનાઓ જોવે કે મારી દીકરી કે દીકરો ડોક્ટર બનશે, તેના માટે તે પણ તેની પાછળ મહેનત કરે, પરંતુ સપના રોડાય છે. સુપ્રીમ કોર્ટે વખતે નીટને અસંવૈધાનિક જાહેર કરી દીધી હતી.
એ વખતે પણ સુપ્રીમ કોર્ટે નિવેદન છે તે જાહેર કર્યું હતું અને એ વખતથી આ સિલસિલો 2013થી ચાલુ આવ્યો છે અને હજી પણ આ નાતો છે તે તેમનો ખૂબ જ અતૂટ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના. કોર્ટે કહ્યું કે એમસીઆઈને એક સમાન પરીક્ષા લેવાનો અધિકાર નથી. એ વખતે આ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા અને હજી પણ આ સિલસિલો જોવા મળી રહ્યો છે. પેપર ફૂટી રહ્યા છે અને લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ પરીક્ષા રાજ્યોના અધિકારોમાં દખલ કરે છે એવી પણ વાત સુપ્રીમ કોર્ટ દ્વારા ટાંકીને કહેવામાં આવી હતી ને એ વખતે પરીક્ષાઓ છે તે અલગથી લેવામાં આવી હતી. 2013, 2018 અને પછી 2024માં પણ આ જ ઘટનાઓ છે એક બાદ એક બનતી આવી છે. આ પરીક્ષા રાજ્યના અધિકારોમાં દખલ કરે છે તેવી વાત સુપ્રીમ કોર્ટ દ્વારા એ વખતે કરાઈ હતી. શહેરી ગ્રામીણ વિદ્યાર્થીઓ વચ્ચે અસમાનતા દાખવવામાં આવે છે તેવી પણ વાત કરવામાં આવી. તે વચ્ચે અસમાનતા છે, શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓ વચ્ચે અસમાનતા હોવાની વાત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી. નીટ 2014 અને 2015માં ન લેવાઈ કોઈ પણ પરીક્ષા અને એઆઈપીએમટી ચાલુ રાખવામાં આવી, એટલે કે અલગ અલગ રાજ્યો તરફથી આ પરીક્ષાઓ છે તે લેવામાં આવતી હતી અને તે વખતે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આ જ વલણ અપનાવવામાં આવ્યું હતું. અસમાનતા દાખવવામાં આવી. આવા દખલગીરીના જે નિવેદનો છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા ટાંકવામાં આવ્યા હતા. 2015માં નીટની પરીક્ષા પણ અહીંયા રદ કરી દેવામાં આવી હતી. 2013, 2014, 2015માં પણ આ જ સિલસિલો છે તે જોવા મળ્યો. 2015ની પણ નીટની પરીક્ષા એ વખતે રદ થઈ હતી ને એ વખતે આ જ કારણ અને આ જ ભવિષ્ય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલું. પેપર લીક અને મોટા પાયે નકલને લઈને પરીક્ષાઓ છે તે રદ કરવામાં આવી હતી. એ વખતે પણ પેપર લીકની ઘટના મોટા પાયે ત્યાં નકલો છે તે કરવામાં આવી હતી અને ત્યાં પણ આ કેટલાક મહેનતુ વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપવા ગયા હતા મહેનત કરીને તે લોકોનું સપનું ફરી એક વખત રોડાયું. વર્ષ 2015માં પ્રશ્નપત્ર અને આન્સર કી છે તે લીક થઈ ગયા હતા. પેપર આપીને આવે છે વિદ્યાર્થી, પરીક્ષા કેન્દ્રની બહાર પગ મૂકે છે અને વિદ્યાર્થીને એમ ખબર પડે છે કે ભાઈ પેપર તો પહેલાથી જ અમુક લોકો પાસે આવી ગયું હતું. એટલે વિદ્યાર્થીને એટલું બધું દુઃખ પહોંચે છે કે જે રાત દિવસ એ નથી જોતા, ઉજાગરા કરીને મહેનત કરે છે અને પેપર લોકો સુધી પહોંચી જાય છે. 10 રાજ્યોમાં પ્રશ્નપત્ર અને આન્સર કી લીક થઈ ગઈ હતી. એ વખતે પણ 10 એવા રાજ્યો હતા કે જ્યાં આન્સર કી અને પેપર છે તે લીક થવાની ઘટના સામે આવી હતી અને તે વખતે પણ કેટલાય એવા વિદ્યાર્થીઓ હતા કે જે તણાવમાં આવી ગયા હતા. વિદ્યાર્થીઓને લાખો રૂપિયામાં આન્સર કી મોકલવામાં આવી હતી. લાખો રૂપિયા લઈને આ પેપર ફોડી દેવામાં આવે છે. એ અંદર સિસ્ટમની અંદર જ મળેલા એ મળતિયાઓ આ પ્રકારનું કૃત્ય કરે છે અને આવા લોકોને ફાંસીની સજા આપવાની પણ હવે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે, કારણ કે રોષ છે તે સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટે 15 જૂન 2015માં પરીક્ષા રદ કરી દીધી હતી. 2013, 2014 અને 2015માં પણ આ પરીક્ષાઓ છે તે રદ થઈ ચૂકી છે અને પછી ફરીથી પરીક્ષા છે તે લેવામાં આવી. 4 અઠવાડિયામાં ફરી પરીક્ષા લેવાનો આદેશ એ વખતે પણ આપવામાં આવ્યો હતો. આ વખતે પણ સેમ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ફરી એક વખત પેપર ફૂટ્યું છે. જો એ વખતે સિસ્ટમમાં કંઈક સુધારો આવી ગયો હોત તો ફરીથી આ વખતની આ જે ઘટના છે તે ન બની હોત. આ તો 2015ની વાત છે. 2015 પછી તો અનેકો વખત એવા પેપરો છે જે લોકોના સપનાઓ સાથે ફૂટી ગયા. વર્ષ 2024માં નીટ યુજીનું પેપર છે તે લીક થયું. હવે 2015 પછી 2024ની વાત કે જ્યાં એ વખતે પણ નીટનું પેપર છે તે લીક થયું હતું. આ નીટની પરીક્ષા લોકો એ માટે આપતા હોય છે કે તે લોકો પોતાનું ભવિષ્ય ઘડી શકે, આગળ જઈને ડોક્ટરનો અભ્યાસ કરી શકે અને ડોક્ટર બની શકે. તે માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. 5 મેના રોજ એનટીએ દ્વારા નીટ યુજી પરીક્ષા છે તે લેવામાં આવી હતી. એ વખતે પણ 5 મેના રોજ આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને એ પેપર લખ્યું હતું, પરંતુ બહાર આવ્યા એટલે ખબર પડી કે આ પેપર ફૂટી ગયું છે. પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આરોપો એ વખતે પણ લાગ્યા હતા. વિદ્યાર્થીઓ મહેનતુ છે તેમની સાથે અન્યાય ન થાય તે વખતે પણ તે જ ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને તે વખતે પણ પરીક્ષાઓ છે તે રદ કરી દેવામાં આવી. 6 મેના રોજ એનટીએ પેપર લીકની વાતનો ઇનકાર કરી દીધો હતો. એ વખતે પણ આ વખતે પણ એવી જ કંઈ ઘટના સામે આવી હતી કે એનટીએ આ વખતે પણ પરીક્ષાનો જે પેપર લીક થયાની જે ઘટના છે તેનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ આ સમગ્ર કડીઓ એક બાદ એક સામે આવીને પછી એ મામલો સામે આવ્યો કે ના ભાઈ પેપર લીક થયું છે. ત્યારબાદ બિહાર અને ઝારખંડમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી. 2024ની વાત
2024માં જ 10 રાજ્યોની વાત કરવામાં આવે છે ત્યાં જે પેપર છે તે લીક થઈ ગયું હતું. બિહાર અને ઝારખંડમાં આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી કે પેપર આખરે ક્યાં ફૂટ્યું છે અને તપાસમાં પેપર લીકના પુરાવા મળ્યા અને શખ્સોની આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી. ત્યારબાદ જાહેર કરવામાં આવ્યું કે રિયલમાં આ પેપર ફૂટ્યું છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો ઇનકાર પણ કરી દીધો હતો અને તે વખતે પણ આ પરીક્ષાઓ રદ થઈ અને ફરીથી પેપર આપવા વિદ્યાર્થીઓએ જવું પડ્યું. કેટલાક સેન્ટર પર 1539 ઉમેદવારોની ફરીથી પરીક્ષાઓ છે તે લેવામાં આવી હતી. એટલે કે આ 1539 ઉમેદવારો છે કે જેમની ફરીથી પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. એટલે કે આવા અનેક વિવાદો અનેક વર્ષ છે તે વિદ્યાર્થીઓના માથે પડ્યા. ક્યારે કઈ પરીક્ષાનો પેપર ફૂટ્યા છે તેના વિશે વાત કરીએ. 2014માં રેવન્યુ તલાટીની ભરતી છે તેને પણ રદ કરવામાં આવી હતી કારણ કે અહીંયા પણ પેપર ફૂટી ગયું હતું અને અહીંયા પણ વિદ્યાર્થીઓ અને એ ઉમેદવારોના જે ભાવિ છે તેમને લઈને અન્યાય થતો જોવા મળ્યો. 2014માં ચીફ ઓફિસરનું પણ પરિણામ એટલે કે પેપર છે તે ફૂટ્યું હતું. 2015માં તલાટીની પરીક્ષા પણ અહીંયા રદ કરવામાં આવી હતી. આ 2015ની વાત. હવે 2018માં મુખ્ય સેવિકાની પરીક્ષાનું પેપર પણ ફૂટ્યું હતું. અહીંયા પણ એ દીકરીઓ સાથે અન્યાય થયો અને ફરી એક વખતે પરીક્ષાનું આયોજન. 2018માં નાયબ જે ચીફની પરીક્ષા છે તે પણ અહીંયા જોવા મળી કે જ્યાં પેપર ફૂટ્યું. 2018માં લોક રક્ષક દળ કે જેનું પણ પેપર ફૂટ્યું હતું ને ત્યાં પણ કેટલાક ઉમેદવારો છે તે રિસલના રડી રહ્યા હતા. શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી ટાટ કે જેની પણ પેપર ફૂટ્યું હોય તેવી ઘટના છે 2018માં સામે આવી હતી. 2019માં બિન સચિવાલય ક્લાર્કનું પણ પેપર ફૂટ્યું. અનેક ઉમેદવારોના ભાવિ સાથે છેડા થયા. 2019 બાદ આ સિલસિલો યથાવત જ જોવા મળ્યો. 2021માં હેડ ક્લાર્કનું પેપર પણ ફૂટી પરિસ્થિતિ. 2021માં સબ ઓડિટરનું પેપર પણ ફૂટ્યું અને અહીંયા પણ સિસ્ટમમાં આ જ પ્રકારની ગેરરીતિ અને સિસ્ટમ તે વખતે પણ ખાલી ગઈ. 2022 વનરક્ષકનું પેપર ફૂટ્યું. 2022નું પણ આ સિલસિલો કે જ્યાં પણ આ પેપર ફૂટ્યું. 2022માં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પણ પેપર ફૂટ્યું પરંતુ તે છતાં કોઈ પણ સુધારો ના આપ્યો. વિદ્યાર્થીઓની કસોટી થઈ રહી છે. નીટ પરીક્ષા રદ કરી એટલે અન્યાય થતા અટકી ગયો છે પરંતુ એ વિદ્યાર્થીઓ કે જે ખૂબ મહેનત કરીને પહોંચ્યા હતા તે વિદ્યાર્થીઓનું સપનું રોડાયું છે. એક વર્ષની સખત મહેનત, રાતોની ઊંઘ હરામ થઈ ગઈ અને હવે પરીક્ષા સ્થગિત થઈ ગઈ. તેમના સપનાઓ સ્થગિત થઈ ગયા. ડોક્ટર બનવાનું તેમનું સપનું છે તે સ્થગિત થઈ ગયું. હાલ પૂરતી પરીક્ષાઓ રોકી દેવામાં આવી છે અને તેને કારણે હવે વિદ્યાર્થીઓ ક્યાંક હતાશા અને તણાવ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માનસિક અને શારીરિક રીતે ભાંગી પડ્યા હોય તેવી પણ વિદ્યાર્થીઓ સાથે કેટલીક વાતચીત છે તે સામે આવી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ખામી અને જે આ મળતિયાઓ છે જે પેપર ફોડી રહ્યા છે તેમને લઈને હવે લોકોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. જોકે હવે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ હવે એક માંગ લોકો કરી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈએ.